પરિવર્તન કરશે. ભગવાન સિવાય કોઈ છે નહીં ખેડૂતનું. બાકી તો બધા હાથ ઊંચા કરીને મોટી મોટી વાત કરી જતા રહે. કોઈ આવતું જ નથી, ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ. સરકાર જ અત્યારે દાદાગીરી જ છે, એને મત જોઈએ એટલે અહીંયા આવવાના જ છે. આ ભાજપની સરકાર આ ખેડૂતોને દઈ નાખે કે આને એને ગામમાં ગળવાનું. બરબાદ ખેડૂતને હાલી દે, કાંઈ હું ઊંધું બોલ્યો તો મને હાલી દેતો. અને ગુંડી ગાંઠિયાનો પ્રોગ્રામ રાખ્યો પાદરમાં વાળામાં. જે વખતે અમે કર્મચારી જે બધાને છૂટી હી ને એ થાકી ગયા, એટલે હવે આરામ દેવો છે, વિસાવદરવારી કરો. પણ તાનાશાહી રાજ કાયમી લોકશાહીમાં હાલે. કાલ અમારે થોડું બધું ખાદ્ય પદાર્થ બંધ કરી દે તો શું કરશે? વિદેશથી કેટલું લાવશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ત્રિપાખીઓ જંગ જામી રહ્યો છે, રાજકીય પક્ષો તો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ લોક મિજાજ શું કહી રહ્યો છે, લોકોની શું સમસ્યાઓ છે, એમના શું પ્રશ્નો છે, એમના જે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ છે એમની સમસ્યાઓ, એમના પ્રશ્નોને સાંભળે છે કે કેમ, એમના પ્રશ્નોનું સમાધાન કરે છે કે કેમ, એ જાણવા માટે BS9 TV ન્યૂઝની જે ટીમ છે એ ગામડે ગામડે ફરી રહી છે. અને હાલ અમારી જે ટીમ છે એ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રામપર ગામે પહોંચી છે અને રામપર ગામના જે ગ્રામજનો છે એ એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી શું અપેક્ષાઓ રાખી રહ્યા છે ને એ અપેક્ષાઓ પૂર્ણ કરવામાં એ પ્રતિનિધિઓ ખરા ઉતર્યા છે કે કેમ, આ ગ્રામજનોને શું પ્રશ્નો, શું સમસ્યાઓ સતાવી રહી છે, એમની પાસેથી જ જાણવું છે. ભાઈ, શું નામ છે આપનું? મોહનભાઈ. ગામની અંદર વીજ લાઈન આવી રહી છે, વીજ પોલ જે છે એને લઈને શું પ્રશ્નો છે તમારા? એ અમે નાખવા દેવાના જ નથી, ઓછા પૈસે. કેટલું વળતર આપે છે અને તમારી શું અપેક્ષા છે, કેટલું આપવું જોઈએ? 30 લાખ તો આપવા જ જોઈએ કમસે કમ. અને કેટલું વળતર તમને મળે છે? વળતર 12 મહિને. વીજ પોલ નું તમને કેટલું વળતર મળે? હજી કઈ બોલ્યા નથી, હજી એ લોકો આવીને એમને હજી વયા જાય છે, કેતા નથી કેટલું આપશું. શું તમારા ગામની અંદર મુખ્ય સમસ્યા અત્યારે? આ વીજ પોલ આવે એની જ છે મોટી સમસ્યા. તો કેટલા પોલ ગામની અંદર આવે છે? ગામમાં તો આ 7-8 પોલ આવે ઓછામાં મોહન કાકાની આ 2 ગામમાંથી ને એટલા આવે. તમારી શું અપેક્ષા છે કે કેટલા તમને કેટલું વળતર મળવું જોઈએ? વળતર તો 30 લાખ ઉપર જોતું હોય અમારે તો. હા, બાકી આ લાખ વળતર દઈને એમાં શું લાખમાં તો આમાં તો નાખવા દેવાની થતી જ નથી. અમારે તો ઈ ગણતરી. અમારે જમીનના ભાવ થઈ ગયા છે અહીંયા 30 લાખ રૂપિયા જોતી જ નથી. લાઈને આવ મફત પણ આવી લેવા માંગે હાલે. કઈક વળતર આપવું જોઈએ. ગામની અંદર મુખ્ય પાક તમારે શેનું થાય? મગફળી, કપાસ, આ બધા મુખ્ય પાક. અને પૂરતા ભાવ મળે છે? ના, ભાવ જ નથી મળતા. કેટલો ભાવ મળે છે? ભાવ 1000 ની આસપાસ બહુ મળે. કેટલો મળવો જોઈએ? 1800 ની આસપાસ હોવો જ ભાવ તો મગફળીનો. અત્યારે થયા ખેડૂત પાસે કઈ ન હોય એટલે થયા. આ વેપારીઓ પાસે માલ વહી ગયા એટલે થયા ભાવ બધી ચીજના. અને ખાતર, બિયારણ, દવા ફૂલ એના ડબલ ભાવ થઈ ગયા. એ મળે ને ટાઈમે ન મળે. તો તમારે ખાતર છે, દવા છે, બિયારણ છે, ઈ તમને સમયસર મળતું નથી, એના ભાવ વધી ગયા. અને તમારા પાકને તમારે જે તમને વળતર મળવું જોઈએ, જે ભાવ મળવા જોઈએ, મળતા નથી. તો હવે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે તો ખેડૂતો શું કરશે? હવે ખેડૂત તો પરિવર્તન કરશે. પરિવર્તન બાકી તો સરકારને માલ છે ને પૂરેપૂરો લેવો જોઈએ. મગફળી છે, ચણા છે, ઘઉં છે, એનો પૂરો ભાવ. આજે ઘઉંનો ભાવ 400 રૂપિયા, ખેડૂતને 400 રૂપિયામાં ખર્ચમાં નથી મળતા. વેચવા જાય તો યાર્ડમાં કે માર્કેટમાં વેપારી 400 થી 450 વધારે કોઈ આપતા નથી. અનાજ કરતા તો આજે ઘઉંના કિલ્લાના કરતા તો ભંગારનો ભાવ વધારે છે. તો સરકારને તો ખબર જ હોવી જોઈએ ને કે આ શું છે. તો તમારા અહીંયા જે સ્થાનિક પ્રતિનિધિઓ છે, તમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, એ પ્રતિનિધિઓ તમારા જે બધા પ્રશ્નો છે એને સાંભળીને એને આગળ રજૂઆતો કરે? એ તો રજૂઆત કોક આવે તો કરે, પણ આવે તો કોણ કરે? એમાં બાકી આવે છે તમારા પ્રશ્નો? આવતા નથી કોઈ, એવું કઈ છે જ નહીં. એવું કઈ પરિવર્તન નું વિચારે છે બધા અમારા આ બાજુ વિસ્તારનું.
બાકી તો વીજ પોલ આજે ઇલેક્ટ્રિક લાઈન નીકળી છે મોટી હાઈ ટેન્શન, ખેડૂતને જમીનની કિંમત તો ઠીક છે, બાકી તો નીચે મોલ બધો ઉભો હોય, અને શોર્ટ સળગવાના સર્કિટ થાય તો પ્રશ્નો કેટલા સળગવાના પ્રશ્નો થાય. પછી જે જમીન ગઈ આજે બહુ હાઈ ટેન્શન મોટી લાઈન નીકળે છે, તો નીચે જગ્યા કેટલી રહી જાય ખેડૂતને, તો ખેડૂતને જે જગ્યા જાય છે એની પ્રમાણે કઈ વળતર જ નથી, એ કઈ વળતર આપે નહીં. બીજે ગામ ગયા છે, વળતરનું કોઈ જાહેરાત નથી, પણ ખેડૂત અત્યારે અમારે કોઈ એમાં લાઈન નાખવા દે એમ છે નહીં, કોઈ પણ હિસાબે. તો તમે પરિવર્તનની વાત કરો છો, તો ખેડૂતો હવે કઈ બાજુ પરિવર્તનનો પવન ફૂંકવા ઈચ્છે છે? અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો હવે સામે તમારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિકલ્પો છે, તો ખેડૂતનું પરિવર્તન કઈ દિશામાં જાય છે? ખેડૂતનું પરિવર્તન તો અત્યારે જે છે એનાથી વિરુદ્ધમાં જાય પરિવર્તન કહેવાય ને. પરિવર્તન તો કેને કહેવાય? પરિવર્તનમાં અત્યારે તમારી પાસે બે વિકલ્પો છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, તો તમારે કઈ તરફ આગળ વધવું છે? હવે આમાં તો પછી એમાં તો કઈ એ હજી થોડું વિચારવું પડશે. હા, એ તો જબરજસ્તી, એ તો કોઈ ખેડૂતનું કાંઈ કોઈ છે જ નહીં, ખેડૂતનું કોઈ છે જ નહીં, ભગવાન સિવાય કોઈ છે નહીં ખેડૂતનું. બાકી તો બધા હાથ ઊંચા કરીને મોટી મોટી વાત કરીને જતા રહીએ. એ તો સરકાર ખેડૂત મારવાનું. અને તમે કહો છો કે તાલુકા જિલ્લા પંચાયતના જે સદસ્યો છે એ તમારા જે પ્રતિનિધિઓ છે એ તો કઈ કામ કરતા નથી, પણ જ્યારે ચૂંટણી સમયે જે તે પક્ષના જે લોકપ્રિય નેતાઓને આગેવાનો હોય છે એમના નામે પક્ષ જે છે એ મત લઈ લેતી હોય છે, તો તમારા અહીંયાના જે સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો છે એ તમારા પ્રશ્નોના કોઈ સમાધાન માટે મહેનત કરે છે, એ તમારા પ્રશ્નોને સાંભળે છે? કોઈ આવતું જ નથી, કોઈ આવતું જ નથી, ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ નહીં. ઈ પ્રશ્ન બાબત વીજ પોલ બાબત હાઈ ટેન્શન લાઈન માટે કોઈ આવતું જ નથી ગામડે. આ ગામડે આવે તો ખબર પડે ને, ગામડે કોઈ આવતું નથી. મારામાં થાંભલો આવે પણ એ બાબત કોઈ આવ્યું નથી એમ. અને ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે પૂરતી વીજળી મળે રહે છે? ઈ મળે છે ટાઈમે ટાઈમ, ઈ તો ટાઈમે ટાઈમ મળે છે. અને ખાતર બિયારણ ઉપર ડીએપી એટલા નથી મળતું, પૈસા દેતાય ડીએપી નથી મળતું. એ બોટલું તો હજી અટાણે બોટલું દેતાય નથી દેતા જનરલમાં, બાકી તો એ બોટલું ભેગી હાટું જ પ્રશ્ન હે, બોટલું જોતી નથી. બોટલ પૈસા સાવ અમારા જાય છે, એમાં પાણી ભરે કે દવા ભરે ગમે એ ભરે, પણ એમાં બોટલનો કોઈ પ્રશ્ન છે નહીં. ઓક્ટોબર 2025માં જે ગુજરાતની અંદર માવઠું થયું ત્યારે તમારા ગામની અંદર કોઈ નુકસાની ખેડૂતોને? નુકસાન નથી, એની વળતર મળી. વળતર મળી હા, ગયું. તો ત્યારે સરકારે જે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરેલું, એ બાબતે તમારું એ મળી ગયા, એ મળી ગયા. ઈ સરકારનું પગલું તમે આવકારો છો? હા, એ આવકાર. તમારા ગામની અંદર અત્યારે જે વીજ પોલ આવી રહ્યા છે, શું કહેશો? એમાં કેટલી તમારી શું અપેક્ષાઓ છે કે કેટલા તમને વળતર મળે? ખરેખર તો અમે લાઈન નાખવા દેવા જ રાજી નથી, કારણ કે એમાં હવે જમીનનું નુકસાની બહુ આવે છે. એમાં તાર જાય એની નીચે તમે કઈ કામ ન કરી શકો, એવી તો નુકસાની આવે એમાં. ગુજરાતભરની અંદર ઘણા બધા એવા ગામો છે જ્યાં વીજ લાઈન આવે છે અને પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતો જે એમના વિરોધ છતાં એ ત્યાં નાખવાનું છે, તો તમે શું કરશો? પછી તો નાખવા જ દેવી જો હવે, તો પોલીસ પ્રોટેક્શન છે તો હવે બહુ તો અમને ઉપાડીને લઈ જાય તો એ તો નાખવાના જ છે, એ તો બળજબરીથી નાખશે જ. હા, એ તો એમ જ થાય છે, એવું જ થાય છે. તો સરકાર જ અત્યારે દાદાગીરી જ છે. નહીં તો હવે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, તમારો આ પ્રશ્ન છે, તો તમે તમારા પ્રતિનિધિ પાસે એવી અપેક્ષા? અમે એને રજૂઆત કરીશું, આવશે તો ખરા જ આ બાબતમાં. હજી ચૂંટણીને વાર છે એટલે અમે એને રજૂઆત કરીશું, એ શું ઉકેલ લાવે છે એ પ્રમાણે અમે હાલશું. હવે એ તો એને જોહે તો ખરા જ ને, એને મત તો જોહે ને અહીંથી. નેતા તો જી આવશે એને મત જોહે એટલે અહીંયા આવવાના જ છે, એટલે એને રજૂઆત પેલા અમે આ કરીશું. કાંઈ અમારે તો શું છે, જો સક્ષમ હોય ને જે ઉમેદવાર ઈ ભેગો હાલવાનો છે. તમને શું લાગે કયા પક્ષનો ઉમેદવાર એટલો સક્ષમ હશે કે તમારા આ જે પ્રશ્નો છે એના સમાધાન સુધી એને પહોંચાડી શકે? હજી તો બેન હજી ઉમેદવાર જ કઈ નક્કી નથી થયા, એકેય પક્ષના હજી ઉમેદવાર નક્કી જ નથી થયા.
નહીં આમ તમને શું લાગે અમે વ્યક્તિ દીઠ મત દેવા વાળા માણસો છે. ઉમેદવાર ગમે પછી જે પક્ષ હોય તે ઈ નથી. અમે અમે છે ને એટલે પક્ષ મહત્વનો નથી, કયો પક્ષ કયો ઉમેદવાર નક્કી કરે છે એના પરથી આધાર રાખે છે. કે નબળો ચૂંટે એ તો પૈસા દઈને વહી જવાના છે. અમે તો ખાલી મત દઈશ એટલું છે. પછી તો કોઈ આવતું નથી. ઈ એનો પ્રશ્ન, ઈ મુદ્દો એનો ઈ પૈસા લઈ લ્યો, હાલો ભાઈ પાર્ટી બદલાવી નાખો. બદલી જાય છે ને ભાઈ. હવે અહીંયા જોયું કે સાબિતી ન હોય, સાબિતી ન હોય ને અમારા પાસે. થાય છે થાય છે જ ને. શું લાગે તમને આ ચૂંટણીમાં કઈ પાર્ટી હજી કાંઈ ખબર ન પડે તારે. આમ આદમી પાર્ટી નું છે ને દબદબો દેખાય છે. વધારે ઈ દેખાય છે. વધારે પડતું અટાણે ઈ દેખાય છે. એવું કેમ લાગે છે? એના ઉમેદવાર એવા સક્ષમ એને ગોઈતા હે, ગોતી રાખ્યા હે બધાએ. અને તમારે અત્યારે અહીંયા જે સ્થાનિક ધારાસભ્ય છે એ આમ આદમી પાર્ટીમાંથી જ છે, તો એમની પાસેથી તમને અપેક્ષા કે એ હવે જે એમની પાર્ટી છે, એમની પાર્ટી જે ઉમેદવારોને ઉતારશે મેદાનમાં, એ તમારા કામ કરશે એવું તમને લાગે? હા એવું લાગે છે. ભાજપ બદલાવી, 5 વર્ષ પછી ભાજપ બદલાવી નાખશું. નકર પછી ગયા વર્ષે કોણ હતું જિલ્લા પંચાયતમાં? જિલ્લા પંચાયતમાં અમારે વિનુભાઈ હતા, ઈ ભાજપના હતા. કેવો કામકાજ કેવા બહુ સારું કામકાજ. અમારા અહીંયા 3000 ફૂટ બ્લોક આપ્યા હતા, ખાલી જગ્યા ટ્રાન્સફર કરવા દીધા હતી, સીધું ગામ જ ટ્રાન્સફર કરી નાખ્યું. એટલે આવું કામ છે એનું. આવશે પણ ઈ અમારી પાસે આવે. અમને ઈ પ્રશ્ન છે કે અમારી પાસે આવશે, મત માંગવા આવશે? અમને ઈ પ્રશ્ન છે. ગામની અંદર અત્યારે ખેડૂતોની ખાસ પરિસ્થિતિ શું ને કેવી છે? ગામની અંદર ખેડૂતોની પરિસ્થિતિ એવી છે બેન કે આ રાજકારણ છે ને, રાજકારણ આ ભાજપની સરકાર આ ખેડૂતોને દઈ નાખવાના. ગમે એની ઈચ્છા પડશે ને, તમે કદાચ ગમે એટલા ભેગા થાવ ને, ગમે એ કરો ને, કાંઈ તમારું હાલવા નહીં દે. તેથી આપણે અટાણે સમજી જવાય કે આને એને ગામમાં કરવા ન દેવાય. થાકી ગયા, બધા ટાઈમ આમ થઈ ગયા ખેડૂત. તો હવે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, તો શું કરશે આ ગામ? આ ગામ તો પછી મન પડે ને દે, હવે ઓલાવને તો બહુ નહીં વિચારે. બહુ વિચારશે ને કે ભાજપને મત દો. કેવી રીતે દેવા? થાંભલા જરા નાખી જાય, મારે પોલીસ કાંઠું પકડી જાય, સીધા હાલવી જ દે, બીજું કઈ કરે? પરબાદ ખેડૂતને હાલવી દે, કાંઈક હું ઊંટું બોલ્યો એટલે મને હાલવી દે સીધો. તો હવે અત્યારે ચૂંટણી આવે છે, તમારી પાસે ખેડૂતો પાસે હવે એક મોકો છે, એક તક છે, તો હવે ખેડૂતો આ તકની શું લાભ લેશે ને કેવી રીતે આગળ વધશે? ખેડૂતો હવે આને બદલાવશે તો લાભ આવે, ભલે બાકી લાભ નહીં આવે. બદલાવ કઈ તરફ નમતો લાગે? મતદાન ભાજપને ન દે એટલે બદલાવ આવી જાય, બીજું શું હોય? બીજી કઈ પાર્ટી તમને લાગે? હે, 3 પાર્ટી છે આપણી પાસે આ વખતે, તમને કઈ પાર્ટી? અમને તો ભાઈ આ પાર્ટી સારી લાગે. તમને આમ આદમી પાર્ટી પાસેથી અપેક્ષા છે કે ખેડૂતોના તમારા જે પ્રશ્નો છે એના ચાલે બાજે? હા, એ અજમાવી જોઈએ એમ, થોડુંક જોઈએ એમ. તમારા અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે એ આમ આદમી પાર્ટીના છે અને સાંસદ વળી ભારતીય જનતા પાર્ટીના છે, તો તમને શું લાગે છે કોણ તમારા પ્રશ્નો છે એનું સમાધાન લાવી શકે? એ અમારે અહીંના ધારાસભ્ય લાવી શકે, બાકી કોણ લાવી શકે? ઓલા તો અહીંયા કોઈ આવે નહીં, એને તો જેની મતની જરૂર હોય તેથી મારા તમારા જેવા ફાદરલી હાથા હોય એને મોકલી દે, જાઓ ઓલા ગામમાં ફરી આવો, એટલે અહીંયા તમારે બધું થઈ જાય. અને ગુંડી ગાંઠિયાનો પ્રોગ્રામ રાખજો પાદરમાં કોકના વાડામાં. બાકી અટાણે કાંઈ જોતા નથી, એને એમ કે આ ભૂખ્યા જ છે, પણ કોઈને ભૂખ નથી. થોડાક દી થાય ને એટલે આવશે, હાલો ભાઈ તમને અહીંથી બાટકું લોટનું મોકલી દે, ઓલું મોકલી દે. એટલે કેટલાય ઓલા ખાવાવાળા આવી છે ને રૂટી જ પડશે સીધા. એને ખબર નથી કે આ આપણે શું કામે ખવડાવ્યા, એ તો ખબર નથી પડતી. એટલે આવી રીતનું બધું છે બેન. શું લાગે છે આગામી સમયમાં તમારા જે અત્યારે જે પેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એમનું કામકાજ કેવું લાગે છે ને હવે આગામી સમયમાં કયા પક્ષ તરફ જવાની? અમને તો બેન હવે એવું દેખાય છે કે જે વખતે અમે કર્મચારીઓ જે બધાને છૂટી છે ને એ થાકી ગયા, એટલે હવે એને આરામ દેવો છે, નવું પરિવર્તન લાવવાની ગણતરી છે. પરિવર્તનનો પવન કઈ દિશા તરફ, કોંગ્રેસ કે આમ આદમી તરફ જ છે?
કામ કરે ઈ નેતા. હવે ઓલા ભાઈ થાકી ગયા છે એટલે એને રજા દેવી. કઈ પાર્ટી કામ કરશે તમને શું લાગે? અત્યારે તો જે વાહ વાહી છે ને આમ આદમી પાર્ટીનો પરિવર્તન લાવવાની વાત છે કે વિસાવદરવારી કરો. આ લોકો થાકી ગયા છે, અમે થાકી ગયા છે એનાથી. અમારે નવા લેવું આપણે થાકી ગયા. પણ તાનાશાહી રાજ કાયમી લોકશાહીમાં હાલે. અંગ્રેજોના વખતના કાયદા હજી હલાવે, પાછા કેબિનેટમાં એમ કહે કે અમે કાયદા નાબૂદ કરી રહ્યા છે. હજી ખેડૂતોનું પછી હેરાન જ કરવાનો, અત્યાચાર જ કરવાનો. અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી? અત્યારે બહુ બેકાર પરિસ્થિતિ છે. અત્યારે ખેડૂતોની બેકાર પરિસ્થિતિ છે. તમે માર્કિંગ કરો કે મોંઘવારી 2014માં હતી એના કરતા 3 ગણી થઈ ગઈ. જે ખેડૂતોને માવજત કરવી છે એના ખર્ચા તમે હિસાબ કરો, ખાતર, બિયારણ, મજૂરી, ઓજારના ખર્ચા, ડીઝલના, તો એમાં સામે પોષણ ભાવ તો છે નહીં. તો એ લોકો કમળગઠાઓને ખબર નથી પડતી કે ભાવ વધારવા જોઈએ. બધી જગ્યાએ ટોટલી ધંધામાં રેશિયો ઊંચો ગયો ભાવનો, તો ખેડૂતોને કેમ નહીં? સોના ચાંદીના ભાવ વધે છે પણ મગફળીના ને ઘઉંના નથી વધતા. મગફળીના ભાવ વધે બરાબર છે, વેપારી પાસે જાય પછી વધે માર્કેટમાં. ખેડૂતો પાસે હોય ત્યારે વધતા નથી અને ટેકાનું બાનું કાઢીને થોડોક મીડિયમ ભાવ ખરીદી લે, પછી ત્યાંથી ભાવ ચડાવે તો ખેડૂતે શું ગુનો કર્યો? ટેકામાં પૂરી ખરીદી તો લેતા નથી. અરે એ જે એનો એ વ્યવસ્થાનો પ્રશ્ન છે, એ વ્યવસ્થાનો પ્રશ્ન છે. પણ કહેવાનું એ છે કે જે બધી વસ્તુમાં ભાવ વધતા હોય તો ખેડૂતોના ભાવ વધવા જોઈએ ને. ડીઝલના ભાવ 45 વાળા 90 રૂપિયા થઈ ગયા તો ખેડૂતોના મગફળીના ભાવ 1200 વાળા 2200-2500 થવા જોઈએ ને. એ વાત છે. એટલે તમે કહો છો કે આમ આદમી પાર્ટી તરફ જવાનો વિચાર છે, તો તમને અપેક્ષા છે કે આમ આદમી પાર્ટી આવશે તો તમારા જે પાક છે એના ભાવ વધશે, મળશે? એક જ પ્રશ્ન છે, કામ કરે એ નેતા, આમ આદમી હોય, કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય, થાકી ગયા છે ને રજા દઈ નવાને બેહારવા. જે આવે તે ખેડૂતોના કામ કરે એ અમારો નેતા. આ અમારી ઈચ્છા છે, ગણતરી છે. હવે થાકી ગયા છે આ લોકો એટલે એને રજા દેવી, જનતાની સેવા કરવી છે, બધી પ્રકારનું પ્રોડક્શન મેળવવું છે. અત્યાચાર કરવો ખેડૂતો માથે, આમ જનતા માથે, અને અમે કઈક જનતાની સેવા કરી, પગાર એને મળે. અમને પગાર આપે, અમારા ટેક્સના પૈસા જલસા કરે, પાછા અત્યાચાર કરે. લોકશાહીમાં ચાલે નહીં ને, આ તાનાશાહી રાજ તો નથી. ઓક્ટોબર 2025માં જે માવઠું થયું પછી માવઠા પછી સરકારે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી, એ બાબત તમારું શું માનવું? એટલે એ બાબત તો અમારે એમ થાય કે ઓલા આપણે માતાજીનો થાળ દઈ રહ્યો હોય ને તો પ્રસાદ મળે એવું, એ વાત છે. પ્રસાદ મળી ગયો બધાને? ઘણાને નથી મળ્યો, પાછળ રહી ગયો તો નથી મળ્યો, આગળ હતા મળી ગયો છે. એ પ્રસાદ મેળવવા માટે તમારે કેટલી મહેનત કરવી? મહેનત એટલે તો જો અમારે આખી જિંદગી લાઈનમાં જ ઉભું રહેવાનું છે. કોમ્પ્યુટર રાજ આવ્યું, આખી જિંદગી લાઈનમાં જ ઉભું રહેવાનું. અભણ ખેડૂત છે, અમને કોઈ ભણતરનું જ્ઞાન નથી, એટલે અમારે એ લોકો કેમ કરવાનું, એટલે લાઈનમાં જ ઉભું રહેવાનું, ગમે ત્યાં જઈને ખેડૂતોને આ જ કરવાનો. એટલે ખેડૂતોને પેલા બિયારણ માટે લાઈનમાં રહેવાનું, પછી ખાતર માટે, પછી માવઠું થાય તો સહાય મેળવવા માટે લાઈનમાં જ ઉભું રહેવાનું. હા એ જ છે ને, કંપની રાજ છે ને, કંપનીને પ્રોત્સાહન આપવા માટે એ લોકો વીમા યોજના નાબૂદ કરી, અને હવે 6-6 હજારના ગતકડા આપીને ખેડૂતોને, આમ જનતાને એવી જાહેરાત કરે કે અમે ખેડૂતોને બહુ મોટી મજાની સહાય આપીએ. 6,000માં થાય હું, તમે કયો બેઠેલ ડીએપી આવે. તો તમે કંપની રાજની વાત કરો છો, તો ભારતને તો કૃષિ પ્રધાન દેશ કે છે, એવું છે ભારત? એટલે ચોપડે છે ને, ગવર્મેન્ટના ચોપડે કૃષિ પ્રધાન છે, બાકી તો હવે કંપની રાજ આવી ગયું ને. હિસાબ કરો ને તમે, ખેતી પ્રધાન હોય તો આજ મોંઘવારીના બધી કંપનીના જે પ્રોડક્ટ બને ને બધીને મોંઘવારી છે. ખેડૂતોને ભાવનો પ્રોડક્ટનો કોઈ મોંઘવારી નથી. એનું કારણ શું છે? ખાધાની વસ્તુ ખેતી પ્રધાન દેશમાં બને છે એટલે એ મોંઘું પડે છે. ગૃહિણીનું બજેટ તો ખોરવાઈ જાય, કારણ કે ગૃહિણીને તો બજેટ એટલા માટે ખોરવાય કે કોસ્મેટિકના સાધનો લેવા, હોટલમાં જમવા જવા, કે સારા સારા કપડાં પહેરવા, ફરવા જવા, ફોર વ્હીલર લેવા મોંઘવારી નથી નડતી, ખાવામાં જ મોંઘવારી નડે છે. પ્રશ્ન એ છે, કોમ્પ્યુટરમાં કઈ ઉગતું નથી. કાલે સવારે ખેડૂત બધું ખાદ્યાન્ન પદાર્થ બંધ કરી દે તો શું કરશે? વિદેશથી કેટલુંક લાવશે? અહીંયા ફટાકડા ફોડે, અમન જમન બંધ થઈ જાય, ખાય ક્યાંથી? પ્રશ્ન એ ખેડૂતો બધા જ મૂંઝવણ છે. ખેડૂત અભણ છે, ખેડૂત અભણ છે એટલે ખેડૂતની અભણની મજબૂરીનો લાભ ઉઠાવે છે, અને ગવર્મેન્ટને ખબર જ છે કે આપણી ભક્તિ હાલે છે. આ પ્રશ્ન છે. લાલપુરના રામપર ગામના જે ખેડૂતો છે એમનો મિજાજ આ ચૂંટણીની અંદર કંઈક અલગ દેખાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એ કઈ બાજુ વળે છે અને કયા પક્ષને ફાયદાકારક અને કયા પક્ષને નુકસાનકારક સાબિત થાય છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.